ટ્રાન્સજેન્ડર પર્સન બિલ 2026 સુધારા વિશે માહિતી આપવામાં આવી। અમે ગુજરાતમાં LGBTQIA+ સમુદાય સાથે કામ કરતી 3 સંસ્થાઓ ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એમેન્ડમેન્ટ બિલ 2026ની કડક નિંદા કરીએ છીએ અને તેનો વિરોધ કરીએ છીએ। આ બિલ અમારા સમુદાયના ગૌરવને નુકસાન પહોંચાડે છે। પોતાની ઓળખ નક્કી કરવાનો અમારો મૂળભૂત અધિકાર છીનવી લે છે અને ટ્રાન્સજેન્ડર લોકો માટે બંધારણ દ્વારા આપવામાં આવેલા સંરક્ષણોને જોખમમાં મૂકે છે। અમે સરકારને રૂઢ રીતે માંગ કરીએ છીએ કે આ સુધારો તરત પાછો ખેંચવામાં આવે। આ સુધારો અમારા શરીર પરના હકને નકારી કાઢે છે અને લિંગ ઓળખના અમારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે, જે અધિકાર ભારતના સુપ્રીમ કોર્ટે NALSAV યુનિયન ઓફ ઇન્ડિયા 2014ના મહત્વપૂર્ણ ચુકાદામાં સ્વીકાર્યો છે। પ્રસ્તાવિત એમેન્ડમેન્ટ ટ્રાન્સજેન્ડર શબ્દની કાનૂની વ્યાખ્યાને ખૂબ જ સંકુચિત બનાવે છે અને અમારા સમુદાયના મોટા ભાગના લોકોને તેમાંથી બહાર કરી દે છે। સરકાર ખરેખર પીડિત અને સુરક્ષાની જરૂર ધરાવતા લોકોને ઓળખવાના નામે સમુદાયને ભાગે પાડવાનો પ્રયાસ કરે છે। આવો બહાર રાખતો એમેન્ડમેન્ટ સુરક્ષા અને હકોને માત્ર સામાજિક સાંસ્કૃતિક ઓળખ ધરાવતા લોકો અને ઇન્ટરસેક્સ લક્ષણો ધરાવતા લોકો સુધી સીમિત કરે છે, જ્યારે અન્ય બધા લિંગ વિવિધ સમુદાયો સાથે ભેદભાવ કરે છે। વિશ્વભરમાં વધતી ટ્રાન્સફોબિયાની આ લહેર વચ્ચે આપણે સૌએ એક અવાજે એકતા સાથે ઊભા રહીને સમાનતા, ગૌરવ, ખાનગીતા, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારોની રક્ષા માટે લડવું જરૂરી છે। અમે સયાજી બાગના ગેટ નંબર 3 પર જે ટ્રાન્સ સમુદાય માટે નવા જે અમેન્ડમેન્ટ આવ્યા છે 2026ના, એના વિરોધ માટે અમે ભેગા થયા છીએ, જે અમને ટ્રાન્સમેન ટ્રાન્સવુમન માટે ખૂબ જ ખરાબ છે અને તેમજ ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યા પણ બદલવામાં આવે છે અને જે અમને નામંજૂર છે। તેમજ અમારા ઘણા બધા હકોનો પણ એમાંથી બાકાત કરવામાં આવે છે અને અમારું ટ્રાન્સજેન્ડર મતલબ કે ટ્રાન્સમેન અને ટ્રાન્સવુમન લોકોનું આમાંથી નામ જ બાકાત કરવામાં આવે છે, જેથી અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ બિલ પાસ ના થવું જોઈએ। તદ્દન પાછું લો તમે। આજે જે સરકાર દ્વારા બિલ પાસ કરવામાં આવ્યું, સુધારો કરવામાં આવી રહ્યો છે ટ્રાન્સજેન્ડર એક્ટની અંદર, અને એ અમને ના મંજૂર છે, એનો વિરોધ કરવા માટે, આ પ્રોટેસ્ટ કરવા માટે અમે ભેગા થયા છીએ। અને એમાં અમે ટ્રાન્સ વુમન, ટ્રાન્સમેન અને કિન્નર સમુદાયમાંથી પણ અમુક લોકો આવેલા છે અને અમને આ સુધારો ના મંજૂર છે, એટલે અમે વિરોધ કરવા આવ્યા છીએ। અમે 3 સંસ્થામાંથી ભેગા આવ્યા છે। વિમન્સ વિકલ્પવાળું ગ્રુપ છે અમારું, વિકલ્પ વુમન્સ ગ્રુપ, ફોરમ ફાઉન્ડેશન અને લક્ષ્ય ટ્રસ્ટ, અમે ત્રણેય સંસ્થા જોડે મળીને આ વડોદરામાં આપણે કરી રહ્યા છીએ પ્રોટેસ્ટ।